Painted, Painless Learning. લખીએ રકમ 3x² માઇનસ x માઇનસ 4 બરાબર 0. બે સંખ્યા આવી, પેલા તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાનો? ડન છે? હાલો, પેલી સંખ્યા કઈ? છેલ્લી સંખ્યા 3 ચોખ્ખું. બે સંખ્યા આવી, ગુણાકાર 12 થાય, પણ માર ડોહી બાદ બાકીનો જવાબ કઈ છે જ નહીં, તો 1 ગણવાનો. કેટલો ગણવાનો? x ની આગળ કઈ ન હોય તો કેટલા ગણવાના? 1. બે સંખ્યા આવી, ગુણાકાર 12 થાય, પણ બાદ બાકીનો જવાબ 1 આવે. ભાઈ લે, હામું છે, પણ મોટી સંખ્યા પહેલા લેવાની. 3 ચોક નહીં લેવાની, 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે 6 દુ 12 થાય, પણ 6 માંથી 2 કાઢો તો જવાબ કેટલો આવે? 4. જો અહીંયા 4x લખ્યો તો આ બે સંખ્યા લે, 12 એકા 12 થાય, 12 એકા 12 અને 12 માંથી 1 જાય તો 11. અહીંયા 11x હોત તો આ બે લે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નહીં, નિશાની જોવાની જ નહીં, ખાલી મોટી સંખ્યા આગળ મૂકવાની. નિશાની તો ઓછે ઓછે વધતા ઈ એટલે કન્ફ્યુઝન કંઈ થાય નહીં, એટલે નિશાની નહીં જોવાની એકે દાખલામાં. આપણે એ ગોતવાનું, બે સંખ્યાનો ગુણાકાર 12 અને બાદ બાકીનો જવાબ કેટલો આવવો જોઈએ? 1. ડન છે? હાલો, બે સંખ્યા એવી ગોતવાની હતી કે જેનો ગુણાકાર કેટલો થાય? 12 અને બાદ બાકી કેટલી થાય? 1. તો 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? 1. હવે અહીંયા ધ્યાન રાખો, શું કરવાનું ભાઈ? 3x² માઇનસ 4 બરાબર 0. આ બે સંખ્યા મળી વચ્ચે મૂકી દેવાની, 3x અને 4x. સોરી, પેલા કઈ મૂકવાની? પછી નિશાની કઈ આવશે વચ્ચે? ઓછે ઓછે. એવો કોઈ ઘડિયો ખરો એક સિવાય કે જેમાં 3 અને 4 બે આવે? ન આવે. 3 ના ઘડિયામાં 4 નો આવે, 4 ના ઘડિયામાં 3. તો નંબર સામાન્ય નહીં નીકળે, પણ પૂછડામાં જુઓ, પૂછડું સામાન્ય નીકળે. x પૂછડામાં શું છે ભાઈ? x. તો x સામાન્ય કાઢીએ. હવે અહીંયા ધ્યાન રાખજો, 3x² માંથી એક સામાન્ય નીકળી ગયો તો શું વધ્યું? 3x માઇનસ અહીંયા 4x માંથી x નીકળી ગયો 4. હવે કેટલાકને સવાલ થતો હશે કે સાહેબ આ 3x² માંથી x નીકળ્યો તો x કેમ આવ્યો? ખાલી તગડો ન આવે, બરાબર ને આરજુ? કારણ કે x² એટલે કેટલા x છે? 2. 1 નીકળ્યો તો 1 વધ્યો, -4 એમનેમ. આ થોડું કામ લખું, x કાઉન્સમાં 3x માઇનસ 4. આ વધતા એમનેમ, પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકી દઈએ એટલે હું મૂકી દેશું 3x માઇનસ 4 બરાબર 0. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? હે? આ સરખા કાઉન્સ છે ને એકવાર મૂકવાનું, એટલે શું મૂકવું? અને આનું ને આનું એક કાઉન્સ બરાબર. કાઉન્સ ખોલી નાખીએ, શું થશે? 3x માઇનસ 4 બરાબર और -4 છે આ બાજુ તો, એટલે શું થશે? 3x બરાબર 4 और +1 હતું આ બાજુ હતો, 3 ગુણાકાર છે આ બાજુ હતો, એટલે શું થાય? x બરાબર 4/3 और ડન છે? આ એમને મૂકી દે, એના ચાળા નહીં કરવાના. અહીંયા ગુણાકાર હતું તો ભાગાકાર કર્યું. આ પેલો જવાબ આવ્યો એને કહેવાય આલ્ફા, બીજો જવાબ આવ્યો એને. હવે એબીસી ગોતી લઈએ તો પાછું આપણે લખવું પડશે 3x² માઇનસ x માઇનસ 4 બરાબર 0. બોલો, એ બરાબર બી બરાબર -1. x ની આગળ કઈ નથી એટલે 1 મૂકવાનું, નિશાની માઇનસ છે એટલે માઇનસ. સી બરાબર કેવા 4? તો સૌથી પહેલા આપણે શું ગોતવાનું? આલ્ફા પ્લસ બરાબર શું મૂકવાનું? તો આપણે હવે લખીએ દા બરાબર આલ્ફા
આલ્ફાનો જવાબ, બીટાનો જવાબ. તો અહીંયા લખી નાખીએ 4/3 વત્તા -4 એમનેમ ચોકડી ગુણાકાર કરવો પડશે, બરાબર ને? વત્તે ઓછે 3 એકા, સમજાણું કે ને? 3 નો ગુણાકાર 1 કરે, 3 એકા એના છેદમાં 3, 4 માંથી 3 જાય એટલે 1/3. હજી એક વખત 4 એમનેમ વત્તે ઓછે ઓછા 3 એકા છેદ એમનેમ મૂકી દેવાનો, 4 માંથી 3 જાય એટલે 1/3. કોઈને કઈ ડાઉટ? હાલો, આ દાબા મળી ગયું. જબા, જબા એટલે શું કરવાનું? જમણી માઇનસ બી ના છેદમાં માઇનસ એમનેમ. બી ની વેલ્યુ કેટલી છે? -1. એ ની વેલ્યુ કેટલી? ઓછે ઓછે 1/2. નો જવાબ હરખો આવ્યો કે અલગ અલગ? શું લખવાનું? દાબા બરાબર. કોઈને કઈ ડાઉટ? આ શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે હું ગોતવાનું? શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા બરાબર, ડાબી બાજુ બરાબર હું લખું? દાબા બરાબર આલ્ફા. આલ્ફાનો જવાબ 4/3 ગુણ્યા બીટાનો જવાબ 4 એકા પણ કેવા? એના છેદમાં. આ દાબા મળી ગયું. હવે જબા એટલે કે જમણી બાજુ, એનું સૂત્ર શું થશે ભાઈ? સી ના છેદમાં સી કેટલા? એ કેટલા? જવાબ હરખો આવ્યો કે અલગ અલગ? શું લખવાનું? દાબા. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ? Painted, Painless Learning.